નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. બોડેલી પોલીસ દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કુલ કિંમત ₹6,92,000નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. બોડેલી પોલીસે લોખંડના પલંગમાં છુપાવેલો ₹6.92 લાખ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન 2 બુટલેગરને પકડી પાડવામાં આવ્યા હતા, જેમાં ગાડી ચાલક ફરાર થઈ ગયો હતો. બોડેલી પીઆઈ વીએસ ગાવિત અને તેમના સ્ટાફના માણસો બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમને બોડેલીના ધનપુર ખોસ નર્મદા કેનાલ પાસે શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી. પોલીસે એક હીરો ડિલક્સ મોટરસાયકલ પર પાયલોટિંગ કરી રહેલા 2 ઇસમોને પકડ્યા હતા. થોડી જ વારમાં એક સુપર કેરી સીએનજી ગાડી આવતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ગાડીના ચાલકે દૂરથી પોલીસને જોઈને પોતાની ગાડી કેનાલ રોડ પર મૂકી કેનાલની બાજુમાં આવેલી ઝાડીઓમાં ભાગી ગયો હતો. પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી લોખંડના પલંગમાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કુલ ₹6,92,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.